એક વિશ્વ કવિતા દિવસ છે તો શબ્દની એક રૂબાઈથી શરૂ કરું છું. રૂબાઈ આમ મુક્તક જ છે પણ એનું વિશેષ લઈ એનો છંદ છે. તો સુગના બહુ જ સરસ ઓડિયન્સ છે, આપને ખરેખર નમસ્કાર કરીને શરૂ કરું છું. 3 ભાવ ભૂત ભવિષ્ય વર્તમાનના જુદા જુદા શેડ્સ છે. અરવિંદે કહ્યું છે કે એવરી હ્યુમન ઇઝ એઝ અ ડિવાઇન સ્પાર્ક, અને છતાંય જે આપણી આ ખરાબ હાલત છે એના વિશેની રૂબાઈ છે કે લીલાશ છું, ભૂરાશ છું, કાળાશ નથી. લીલાશ છું, ભૂરાશ છું, કાળાશ નથી. મીઠાશ છું, તુરાશ છું, કડવાશ નથી. હું શબ્દ છું પણ સ્તબ્ધ છું, મને ઢંઢોળો. હું શબ્દ છું, સ્તબ્ધ છું, મને ઢંઢોળો. અરે અવકાશ છું, આકાશ છું, હું લાશ નથી. જે આ વેદાંત યોગની પરંપરા છે જેમાં મારું થોડું પ્રદાન છે, તો કેવી રીતે કવિતા વેદાંતમાં આવે છે. અને કેમ કે આપણે કવિતા છે એ અભિવ્યક્તિની કળા છે, વિચારની કે ભારખમ શબ્દો ભરીને ઠોસી દેવાની કળા નથી. તો 2-3 શેર સંભળાવું છું કે ક્યાંય નો નહીં તે છતાં સર્વત્ર છું. આજે મેં એવી ગઝલો સિલેક્ટ કરી છે કે જે જનરલી હું ક્યાંય સંભળાવી નથી. ક્યાંય નો નહીં તે છતાં સર્વત્ર છું, કોઈ સરનામા વિનાનો પત્ર છું. એક ટપાલી સરનામા વિનાનો ગામ ગામ ફરે, એ મેં બ્રહ્મ તત્વ દરેકને ઢંઢોળે છે સાહેબ. ક્યાંય નો નહીં તે છતાં સર્વત્ર છું, કોઈ સરનામા વિનાનો પત્ર છું. ને શેર સાંભળજો કે વિશ્વભર વિખરાયેલું નક્ષત્ર છું. આજે વિશ્વ કવિતા, વિશ્વભર વિખરાયેલું નક્ષત્ર છું, માત્ર તારી આંખમાં એકત્ર છું. વિશ્વભર આપણે જ્યોગ્રાફીમાં શીખી ગયા છે કે નક્ષત્રમાં 2 તારા વચ્ચે કરોડોનું અંતર હોય. વિશ્વભર વિખરાયેલું નક્ષત્ર છું, માત્ર તારી આંખમાં એકત્ર છું. એનો છેલ્લો શેર છે કે આંખમાં મૃગજળ ભરીને શોધ નહીં. આંખમાં મૃગજળ ભરીને શોધ નહીં, જ્યાં જઈશ ત્યાં લાગશે અન્યત્ર છું. જ્યાં જઈશ તમે જાઓ એમ મૃગજળ ફરતું. મારા મિત્ર અને હિન્દીના બહુ મોટા કવિ સૂર્યભાનુ ગુપ્તે અને હિન્દીમાં ટ્રાન્સલેટ કરી છે. આમ તો છું નું હું જ કરવાનું છે ને હું નું છું જ કરવાનું છે. તો ના કહી કા ભી મગર સર્વત્ર હું, मैं तो कोई बिन पते का पत्र हूं. विश्वभर बिखरा हुआ नक्षत्र हूं, मात्र तेरी आंख में एकत्र हूं. કેમ કે ગુજરાતી ભાષા અને હિન્દી ભાષા બંને નાગરી અપભ્રંશના એમાંથી આવ્યા છે અને એટલે એ સામ્ય છે. તો એક બીજી ગઝલના 2-3 શેર છે. હવે વસંત પૂરો થવા આવ્યો છે. આમ તો ભર વસંત છે એટલે ભર વસંતે આમ ઉનાળો ન કર. ભર વસંતે જે મજા ધીમે ધીમે, ભર વસંતે આમ ઉનાળો ન કર. અરે હિમ કણછું જાજો હુંફાળો ન કર. હિમ કણછું જાજો હુંફાળો ન કર. ને આ શેર તમે સાહેબ ઘેરે લઈને જજો કે જે બધું છૂટ્યું એ ભૂલી જા હવે. જે બધું છૂટ્યું એ ભૂલી જા હવે, બાદ બાકીઓનો સરવાળો ન કર. ડોન્ટ એક્યુમ્યુલેટ નેગેટિવિટી. જે બધું છૂટ્યું એ ભૂલી જા હવે, બાદ બાકીઓનો સરવાળો ન કર. ને સાહેબ શેર સાંભળજો દલપતભાઈ કે માનસરના મોતી બોલાવે તને. માનસરના મોતી બોલાવે તને, હંસ થઈને વૃક્ષ પર માળો ન કર. માનસરના મોતી બોલાવે તને, હંસ થઈ ને વૃક્ષ પર માળો ન કર. અને આ વિશ્વ કવિતાનો શેર કે શબ્દ સોનેરી મળ્યો છે મૌનમાં. શબ્દ સોનેરી મળ્યો છે મૌનમાં, આમ એ લખ લખ કરી કાળો ન કર.
શબ્દ સોનેરી મળ્યો છે મૌનમાં, આમ એ લખલખ કરી કાળો ન કર, માનસરના મોતી બોલાવે તને, હંસ થઈને વૃક્ષ પર માળો ન કર. આજે જુનાગઢની ગ્રામ્ય પરિવેશની ઘણી વાત થઈ. સાહેબ, આ વિશ્વ કવિતાના દિવસે મારે એક વાત મારી પોતાની જે સર્જન પ્રક્રિયા છે એમાં કહેવાની છે કે જ્યારે એ કવિતાને પ્રગટ થવું હોય ત્યારે ગામડાની મર્યાદી સ્ત્રીની જેમ ખૂબ સંકોચથી ધીમે ધીમે પ્રગટ થાય છે. અને આ આખી કવિતા એ રીતની છે. અને એમાં આ જાતની કવિતા હવે લખાતી નથી, પણ જો આપને એના શેર સાંભળજો ને એની છટા, જેને અંદાજે બયા કહેવાય, અદા, કે ઈચ્છાએ મળી મર્યાદી ક્યાં ઝટમાં બોલે, ઈચ્છાએ મળી મર્યાદી ક્યાં ઝટમાં બોલે, લે બોલે તો પણ ક્યારે કઈ પરગટમાં બોલે. તમારે એના સંકેત પકડવા પડે. બોલે તો પણ ક્યારે કઈ પરગટમાં બોલે. ને સાહેબ, આજે એક નીતિન મહેતા કરીને અમારા પ્રોફેસર છે, અને આનો રતિભાવ આબાદ પકડ્યો છે કે ઝીણી ઝીણી રણજણ. જો એક શેરમાં ક્યારેક એક લાઈનમાં શેર થતો હોય, ક્યારેક અડધી લાઈનમાં થતો હોય. ઝીણી ઝીણી રણજણ એ પણ છાની માની, ઝીણી ઝીણી રણજણ એ પણ છાની માની, અરે ઝાંઝર પણ પડઘાઈને ઘૂંઘટમાં બોલે. ઝાંઝર પણ એ કામની વાતો કેવી રીતે કરી શકે? ઝીણી ઝીણી રણજણ એ પણ છાની માની, ઝાંઝર પણ પડઘાઈને ઘૂંઘટમાં બોલે. ને સાહેબા, વેદના જોજો કે ઘર ખૂણાની રાખ ઘસાતી ગાગર વચ્ચે, ગાગર સાથે, ઘર ખૂણાની રાખ ઘસાતી ગાગર સાથે આખી રાતનું અંધારું પનઘટમાં બોલે. આખી રાતનું અંધારું, જે વસ્તુ થઈ નથી રાતના, ઘર ખૂણાની અમે એટલે કે ઉટકવા જાય છે ને, એમ કે અમે ઉજળા કરવા જઈએ છીએ વાસણ. ઘર ખૂણાની રાખ ઘસાતી ગાગર સાથે આખી રાતનું અંધારું ઘૂંઘટમાં બોલે. ને શેર સાંભળજો કે લાગણીઓની જાત જન્મથી છે મિતભાસી, લાગણીઓની જાત જન્મથી છે મિતભાસી, અરે વર્ષે અંધરાધાર અને વાછટમાં બોલે. વર્ષે અંધરાધાર અને વાછટમાં બોલે. લાગણીઓની જાત જન્મથી છે મિતભાસી, વર્ષે અંધરાધાર અને વાછટમાં બોલે. ને સાહેબ, શેર સાંભળજો કે એક શું ઉપાય કરે છે કે સૌ શબ્દોને સમ દીધા કે ચૂપ રહેવું. સૌ શબ્દો એટલે અંગિકમ, વાચિકમ, આંખના ઉલાળા, ઈશારા, સંકેત, કઈ નહીં. સૌ શબ્દોને સમ દીધા કે ચૂપ રહેવું, એ ધારી કે કોઈ તો ઉપર વટમાં બોલે. એને સપ્રેસ કરશો તો ઉછળશે. એ ધારી કે કોઈ તો ઉપર વટમાં બોલે. લાગણીઓની જાત જન્મથી છે મિતભાસી, વર્ષે અંધરાધાર અને વાછટમાં બોલે. તો એક ગઝલ કે આંખોનો ભેદ આખરે ખુલ્લો થઈ ગયો, આંખોનો ભેદ આખરે ખુલ્લો થઈ ગયો, બોલ્યા વિના જ હું બધે પડઘો થઈ ગયો, બોલ્યા વિના જ હું બધે પડઘો થઈ ગયો. ને શેર સાંભળજો કે આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો. આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો, આંખોને ખોલતા જ એ તડકો થઈ ગયો, આંખોને ખોલતા જ એ તડકો થઈ ગયો. ને જળને તો માત્ર જાણ છે તૃપ્તિ થવા વિશે. જો સાહેબ, અમારી પેઢીમાં આવી લાઈન પણ નહીં આવતી. જળને તો માત્ર જાણ છે તૃપ્તિ થવા વિશે, મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઈ ગયો. જળને તો માત્ર જાણ છે તૃપ્તિ થવા વિશે, મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઈ ગયો. ને સાહેબ, શેર સાંભળજો કે તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પાડ. મને અમેરિકામાં એક જણે પૂછેલું કે તમે ક્યારે પ્રિયતમાની વાત કરો ને ક્યારે પરમાત્માની વાત કરો, એ કેમ ખબર પડે? તો મેં કહ્યું કે જયારે આમ કરું ત્યારે સમજવું કે પ્રિયતમાની છે, ને આમ કરું ત્યારે પણ
પણ મારી કવિતાઓ સાંધાવાળી જેવી હોય છે, એકી સાથે બંને જગ્યાએ જતી હોય. તો સાહેબ આ શેર છે કે તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ. મૂળ વાત એમ છે કે નિર્ગુણ નિરાકાર ક્યારે પોતાની મેળે સર્જન કરી શકતું નથી, અને પ્રકૃતિની આવશ્યકતા છે. ને આપણે જીવ છે એ પ્રકૃતિ અને ચેતન બંનેનો અંશ છીએ. તો મારું એ કઈક ભગવાનને કહે છે કે તું એકલી ખાંડ ખાતો નથી કે તે જ બનાવ્યું. અમારું બી ને શું કોન્ટ્રીબ્યુશન છે બીજી લાઈનમાં આવે કે તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ, મારી તરસના તાપથી દરિયો થઈ ગયો. મારી તરસના તાપથી દરિયો થઈ ગયો ને મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ. આ શેર પર મુંબઈમાં ખૂબ ચર્ચાયેલો કે આ સંન્યાસની વિરુદ્ધ છે, પણ મેં કહ્યું કે સાહેબ આ શરીરે આપણું નથી, આપણું છે શું કે આપણે છોડીએ. સંન્યાસ પણ એક બકવાસ છે, કલ્પના છે. જે ખરો સંન્યાસ છે આ છે સાહેબ કે મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ, ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો. મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ, ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો. એક બીજી ગઝલ છે, આ ગઝલ મેં 9 વર્ષે પૂરી કરેલી, અને એમાં એક ગાગા લગાને બાદ કરતા આખો રદીફ છે. અને વાત એમ છે કે જે પરમાત્માની પ્રાપ્તિમાં એક એક વિઘ્ન છે છુપાવીને કયા છે એ ઈશ્કે હકીકીનો સાઈડ છે. અને ઈશ્કે મિજાજીમાં આપણી પ્રિયતમા અથવા તો આપણે જિંદગીમાં કંઈ અચીવ કરવું છે કેમ નથી મળતું, ક્યાંક શું વાંધો છે એની વાત છે. પણ જે આદિલ મંસૂરીએ જેને એબ્સ્ટ્રેક્ટ રોમેન્ટિક મિસ્ટિસિઝમ એવી મારી ગઝલને ટાઇટલ આપેલું, એમાં થોડોક એનો અણસાર આમાં મળશે કે તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું. જે પહેલો વિઘ્ન છે એ અહંકાર છે. હવે આમાં ના શહેરમાં સાહેબ આ પહેલી લાઈન આવ્યા પછી લગભગ 6 મહિને હું મરીન ડ્રાઈવ પર ચાલતો હતો ને બીજી લાઈન આવી ત્યારે મને શ્રદ્ધા બેઠી કે આ ગઝલ થશે. અને એ જે અહંકારનું મલ્ટિપ્લિકેશન જેને મોહ કહેવામાં આવે છે, મામકાહ પાંડવાશ્ચેવ, એ કેવી રીતે ક્યાંથી આવે છે? ઈશ્વર દત્ત શબ્દ છે કે તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું. આમ આઈનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું. દર્પણનું શહેર છે, તારી જાતને તું જોઈ રાખે. ને સાહેબ શેર સાંભળજો, આ મન બુદ્ધિ અહંકાર, આમાં 5 તત્વો અને ચેતના એમ 6 શેર કયા છે. તો આકાશ તત્વનો શેર સાંભળો કે શાશ્વત મિલનથી તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છે. આ જો મિશ્રા, આ બધી ઈશ્વર દત્ત ગઝલનો સૌથી મોટો પડકાર તુષાર જડ સ્વરૂપમાં સ્પોન્ટેનિટી લાવવાનો છે. જ્યાં સુધી પરમાત્માનો આમ ચળકાટ ના આવે ત્યાં સુધી ગઝલ પૂરી કરાય જ નહીં. તો સાહેબ શેર છે કે શાશ્વત મિલનથી તે એક બાજુ એક પોસિબિલિટી છે કે કાયમ મિલન થાય, ને બીજી પોસિબિલિટી કે અનંત જન્મો સુધી આપણું મિલન ન થાય. શાશ્વત મિલનથી તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છું. નિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી. 16 સોમવાર કરવાથી કે 108 માળા મળવાથી એમ ગણતરી નથી. શાશ્વત મિલનથી તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છું. નિશ્ચિતપણાના શહેરમાં ગીતામાં કેવું હોય તો તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ ભાવ. પછીનો શેર છે કે હું તો હવાના ગર્ભમાં લજ્જામણી જેવા સુકોમળ શ્વાસનું હોવાપણું. એટલો રિફાઇન્ડ છું. લજ્જામણીને આપણે અડીએ તો કરમાઈ જાય. આ તો એના સુકોમળ શ્વાસ, અને શ્વાસ પણ એનું હોવાપણું. ને ક્યાં? હવાના ગર્ભમાં. હું તો હવાના ગર્ભમાં લજ્જામણી જેવા સુકોમળ શ્વાસનું હોવાપણું
નખ ટેરવાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું? નખ ટેરવાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું? ને શેર છે કે ભાંગ્યો તૂટ્યો અક્ષર છું, સૌ સંકેતના ચહેરા ઉપર હું ઝીણું ઝીણું જળજળું. આ તૂટેલો ભાંગ્યો તો આપણે ત્યાં બિગ બેંગ થિયરી છે વેદની, જેની ઉપર મેં ત્યાં ફોરેન્સિક યુનિવર્સિટીમાં લેક્ચર આપ્યું કે અક્ષર એટલે જે અવિનાશી છે, જે તૂટે નહીં ભાંગે નહીં એવું, એ જયારે તૂટે છે ત્યારે શબ્દ બ્રહ્મ ઉત્પન્ન થાય છે, આખું બ્રહ્માંડ. એ આખી ઓમ ની એની વાત છે. પણ અહીંયા કવિનો અક્ષર, કવિનો ભાંગેલો અક્ષર અને એમાંથી આંખમાંથી જળજળવું. તો ભાંગ્યો તૂટ્યો અક્ષર છું, સૌ સંકેતના ચહેરા ઉપર હું ઝીણું ઝીણું જળજળું. શબ્દાંધતાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું? અને શેર સાંભળજો સાહેબ કે જળ છું, બરફ છું, ભેજ છું, ઝાકળ છું, વાદળ છું, સતત મૃગજળ સુધી ભીનો જ છું. જળ છું, બરફ છું, ભેજ છું, ઝાકળ છું, વાદળ છું, સતત મૃગજળ સુધી ભીનો જ છું. અરે તરસ્યા વિનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી? અને સાહેબ અહીંયા મજા શું છે? આ જે પંચીકરણ છે, જળ તો લિક્વિડ છે, કે છે કે પૃથ્વી તત્વનું જળ કયું? તો કે બરફ. અગ્નિ તત્વનું જળ તો કે ભેજ. વાયુ તત્વનું જળ તો કે ઝાકળ. આકાશ તત્વનું જળ તો કે વાદળ. અને તારી તાકાત હોય તો મૃગજળમાં, માયામાં પણ મળું છે. ફરીથી સાંભળો સાહેબ, જળ છું, બરફ છું, ભેજ છું, ઝાકળ છું, વાદળ છું, સતત મૃગજળ સુધી ભીનો જ છું. તરસ્યા વિનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું? ને છેલ્લો શેર છે કે અસ્તિત્વના ચારે તરફ ધસમસ થતા પૂર વચ્ચે એક અવિચળ સ્તંભ છું. અહીંયા પ્રહલાદનું તમારે રેફરન્સ લેવો હોય તો લેવાય, ન લેવો હોય તો ન લેવાય. પણ મૂળ વાત આ 250 રૂપિયા કિલો શાક થઈ જાય અને છતાંય આપણા છોકરાને સ્કૂલમાં મૂકવાનો હોય એવા બધા આપણાની વાત છે. અને જે સામી છાતીએ જીવવા વાળા છે એની વાત છે કે અસ્તિત્વના ચારે તરફ ધસમસ થતા આ પૂર વચ્ચે એક અવિચળ સ્તંભ છું. માટી પગાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું? આમાં જે પરિવેશ છે સૂફી ગઝલનો છે કે છેલ્લી ક્ષણે કોનો હતો ઝણકાર, કોને ભાન છે? છેલ્લી ક્ષણે કોનો હતો ઝણકાર, કોને ભાન છે? અરે ઝાંઝર હતા કે હતી તલવાર, કોને ભાન છે? અમે કપાઈ ગયા એ ખબર છે, એ સૌંદર્યને રસ્તે. કે તમે સુગ્ન છો એટલે બહુ ખોલતો નથી, પણ છેલ્લી ક્ષણે અહીંયા જો અમારે કવિ તરીકે ચાવીઓ આપવી જોઈએ. છેલ્લી ક્ષણે કોનો હતો ઝણકાર, કોને ભાન છે? ઝાંઝર હતા કે એ હતી તલવાર, કોને ભાન છે? અને શેર સાંભળજો કે જોવું ન જોવું ત્યાં સ્વયં દ્રષ્ટિ અગોચર થઈ ગઈ, નજર જ ગાયબ થઈ ગઈ. જોવું ન જોવું ત્યાં સ્વયં દ્રષ્ટિ અગોચર થઈ ગઈ. કેવો કર્યો તો એમણે શણગાર, કોને ભાન છે? કેવો કર્યો તો આ જે ગઝલમાં હુસ્નની વાત છે ઉર્દુ, કેવો કર્યો તો એમણે શણગાર, કોને ભાન છે? ને સાહેબ શેર સાંભળ્યો કે ક્યાંથી કહું હોવું ન હોવું, જાણવું પરમાણવું. ક્યાંથી કહું હોવું ન હોવું, જાણવું પરમાણવું. એ ખુદ હતા કે એમનો અણસાર, કોને ભાન છે? એ ખુદ હતા કે એમનો અણસાર કોને? સૂફીઓમાં અને તાંત્રિકોમાં જે સાક્ષાત, જે નરસિંહને જે સાક્ષાત્કાર થયેલો એ સૂફીઓને પણ થાય છે. તો ક્યાંથી કહું હોવું ન હોવું, જાણવું પરમાણવું. એ ખુદ હતા કે એમનો અણસાર, કોને ભાન છે? ને સાહેબ આ ગઝલનો છેલ્લો શેર છે
કે છે એક મસ્તીનો મહાસાગર અને છું મોજમાં. છે એક મસ્તીનો મહાસાગર અને છું મોજમાં. આ પાર પેલે પાર અપરંપાર કોને ભાન છે? આ પાર પેલે પાર અપરંપાર કોને ભાન છે? છેલ્લી ક્ષણે કોનો હતો ઝણકાર? કોને ભાન છે? ઝાંઝર હતા કે હતી તલવાર? કોને ભાન છે? અને છેલ્લી ગઝલના 3-4 શેર. આ પણ એક યોગી, તો જે પતંજલિ કહે છે કે યોગસ ચિત્તવૃત્તિ નિરોધ, ત્યારે સમાધિમાં કોઈ અનુભૂતિ સ્મૃતિ કોઈ કશું જ નથી હોતું. તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થા, એ મેં આ ગઝલનું ટાઇટલ આપ્યું છે. પણ જેમ જેમ એ બેસતો જાય છે અખંડ એને એ આખી સમાધિ જીવંત થઈ જાય છે. કબીર સાહેબ જેને સહજ સમાધિ કહે છે, આપણી પરંપરામાં જેને પરમહંસ અવસ્થા કહે છે, અને યોગીઓની પરંપરામાં જેને તુર્યાતીત અવસ્થા કહે છે, એની ગઝલ છે કે દશે. અને આ ગઝલમાં જવાહર બક્ષીની કોઈ કમાલ નથી. એમને આવી કોઈએ બોલીને મેં લખી લીધી હોય છંદ રદીફ કાફિયા સાથે કે દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે. આખું બ્રહ્માંડ મારી સાથે બેઠું છે ને હું તો પલાઠી મારીને બેઠો છું. દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે. શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે. શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે. અને શેર સાંભળજો કે કશે પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે. સાહેબ, જેમ સંન્યાસ બકવાસ છે, મંઝિલ પણ બકવાસ છે. દલપતભાઈએ દરેક કવિતામાં ભીતરની વાત કરી. We have to go from ourselves to ourness because that is the infinity, from infinity to infinity. આખું એક અનંતતાનો મહાસાગર છે. પણ છતાંય આપણે જીવીએ છીએ. શું કામ? આમાં એક નરસિંહનો શબ્દ આવે છે જે મને લખ્યા પછી ખબર પડી કે કશે પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે. અહીં ગતિ જ છે, વૈભવ વિલાસ ચાલે છે. ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ. આ એની જ ગઝલ છે. આ ગઝલ મેં નરસિંહના પણ. કશે પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે. અહીં ગતિ જ છે, વૈભવ વિલાસ ચાલે છે. ને સાહેબ શેર સાંભળજો કે કોઈનું આવવું નહીં આવવું, જવું ન જવું. કોઈનું આવવું નહીં, એને કઈ ફરક જ નથી પડતો. કોઈનું આવવું નહીં આવવું, જવું ન જવું, અમસ્તો આંખમાં ઉગાડવાસ ચાલે છે. મેં આ શેર આવ્યા પછી ડિક્શનરી જોઈ કે ઉગાડવાસ નામનો કોઈ શબ્દ છે કે નહીં. અને સાહેબ છેલ્લા 2 શેર મારા ગમતા કે દશે દિશામાં સતત એક સામટી જ સફર. સાહેબ, હું આ જોઉં છું તો આખો વિસ્ફોટ છે. આમ જોઉં છું તો આમ પણ જાઉં છું, આમ પણ જાઉં છું, આમ પણ જાઉં છું, આમ પણ જાઉં છું. દશે દિશામાં simultaneous and constant journey into infinity. દશે દિશામાં સતત એક સામટી જ સફર અને હું એ ન જાણું કે શ્વાસ ચાલે છે. દશે દિશામાં સતત એક સામટી જ સફર અને હું એ ન જાણું કે શ્વાસ ચાલે છે. અને આજનો છેલ્લો શેર કે અટકવું. અટકવું એ ગતિનું જ કોઈ રૂપ હશે. અટકવું એ ગતિનું જ કોઈ રૂપ હશે. હું સાવ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.